તો અમેરિકામાં થયેલા હુમલા મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન, કહ્યું આવા અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ। વિદેશમાં રહેલા હિન્દુ મંદિર પર વારંવાર થઈ રહેલા હુમલા મોટો પડકાર બની રહ્યા છે। અમેરિકામાં ખાલિસ્તાનીઓ દ્વારા વધુ એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે। ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવોર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે। સંસ્થાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની નારા લખ્યા। હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે આ વખતે એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે આ ઘટનાની તપાસ પોલીસ હેટ ક્રાઇમ ગણીને કરે। આ દરમિયાન આ મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આવા અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ। भारत के बाहर जो एक्सट्रीमिज्म जो है, जो अलगावादी, जो सेपरेटिज्म जो है, ऐसे ताकतों को स्पेस नहीं मिलना चाहिए। और जो हुआ है, हमारे राजदूतावास ने, कॉन्सुलेट ने वहाँ मुझे वो वहाँ की सरकार और वहाँ के पुलिस के साथ शिकायत की है और ये इस पे मेरे ख्याल से इंक्वायरी जारी है।